સુરત શહેરમાં કેટલાક વર્ષોમાં મનપા સંચાલિત શાળાએ પ્રત્યે વાલીઓની વિશ્વાસ સતત વધતો જાય છે। એ સમય એવો હતો કે લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં વધુ મહત્વ આપતા હતા, પરંતુ હવે પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે વાલીઓને હવે મનપાની શાળાઓને પ્રાથમિકતા આપવા લાગ્યા છે। મનપા સંચાલિત શાળામાં આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને ગુણવત્તાયુક્ત શિક્ષક વર્ગ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રતિભા વિકસે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે મનપાની શાળાઓ આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થઈ રહી છે। નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, મધ્યાહન ભોજન જેવી સુવિધાઓ વાલીઓને આકર્ષે છે। પરિણામે દર વર્ષે મનપાની શાળાઓમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે। સુરત મનપાના શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે શાળાઓમાં સતત સુધારા અને નવી પહેલના કારણે આ સકારાત્મક પરિવર્તન શક્ય બન્યું છે। ભવિષ્યમાં પણ શિક્ષણની ગુણવત્તાઓમાં વધારો કરવા માટે વધુ પ્રયાસો કરવામાં આવશે। આ રીતે સુરતની મનપા સંચાલિત શાળા હવે માત્ર એક જ વિકલ્પ નહીં, પરંતુ વાલીઓ માટે પ્રથમ પસંદગી બની રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।